સરળતા અને ઇકોનોમીનું મહત્વ સમજાવો. તો થોડાક મુદ્દા છે જેના આધારે આપણે સરળતા અને ઇકોનોમીનું મહત્વ સમજી શકીએ એમ છીએ. તો સરળતાનું મહત્વ શું છે? તો કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશનમાં ભૂલોની શક્યતાઓ ઘટાડે છે. બીજું કે ઉચ્ચ કુશળ કર્મચારીઓની જરૂરિયાત ઘટાડે છે, એટલે કે એના માટે હાઈ સ્કિલ ઓપરેટર્સની જરૂરિયાત રહેતી નથી. ઘણા ઓછા ફેલ્યોર પોઈન્ટ્સના કારણે એની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતામાં વધારો થાય છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઝડપી ફોલ્ટ ક્લિયરન્સ અથવા તો ખામીનું જે નિદાન કહીએ છીએ આપણે, એટલે કે ભાઈ ધારો કે ફોલ્ટ આવ્યો તો એને નિવારણ જે કરવું પડે એ ખૂબ જ ફાસ્ટ થઈ શકે છે જો સિમ્પ્લિસિટી હોય તો, અને મેન્ટેનન્સ ઓછું કરવું પડે છે. તો આ સરળતાના મહત્વના મુદ્દા છે. હવે એવી જ રીતે ઇકોનોમીનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે જે સાધનોને તમારે સુરક્ષા આપવાની છે એના મૂલ્યની સામે એના જે પ્રોટેક્શનનો જે ખર્ચો છે એ વ્યાજબી હોવો જોઈએ. બીજું, ઓછા મૂલ્યના જે સાધનો છે અને જરૂરિયાત નથી તો એને વધારે પડતું પ્રોટેક્શન આપવાનો ખર્ચો જે છે એ વ્યાજબી નથી. એના પાછળ એટલો બધો ખર્ચો ના કરાય. જે મેં તમને કીધું હતું ને કે ભાઈ એક 15 રૂપિયાની સ્વિચ બચાવવા માટે કે તમારથી એમસીબી ના લગાવો. ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદરમાં આવી જે કોસ્ટ ઇફેક્ટિવનેસ ડિઝાઇન એટલે કે ખર્ચ અસરકારક ડિઝાઇન જે છે એ વ્યાપક ઉપયોગમાં લેવામાં આવે છે અને મદદ પણ કરે છે, જેથી કરીને તમે ખર્ચ ઓછો કરી શકો. તો સરળતા અને ઇકોનોમીનું મહત્વ આ રીતે સમજી શકાશે.